નમસ્કાર. અંતે ભાજપને લાગ્યો ભયંકર ઝટકો. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ ઠંડુ પડ્યું નથી, પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને નહીં, હવે ભારતીય જનતા પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી ટાણે જ કપડવંત ભાજપના 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. જી હા, ક્ષત્રિય સમાજનું અપમાન થતા 100 કાર્યકરો ભાજપમાં જોડાયાનો ખુલાસો થયો છે, પરંતુ 100 કાર્યકરો ભાજપમાંથી છોડ્યાનો પણ ખુલાસો થયો છે. તૂટતી કોંગ્રેસ વચ્ચે કપડવંતમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસનો પંજો પકડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્વાગત કરી ખેસ પહેરાવ્યો હતો. ક્ષત્રિય સમાજનું અપમાન થતા ભાજપ છોડ્યાનો ખુલાસો જગદીશસિંહ ઝાલાએ કર્યો હતો. તમને જણાવી દઈએ કે અગાઉ અમદાવાદના ભાજપના કાર્યકરોએ પક્ષ પલટો કર્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપવા તૈયાર નથી. રૂપાલાની ટિકિટ રદ થાય તે માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપનું સ્ટેન્ડ ક્લિયર છે કે રાજકોટ બેઠકથી ઉમેદવાર નહીં બદલવામાં આવે. ધન્યવાદ. જય હિન્દ.